ભગવાનના પુણ્યથી હુરાપુરા દાદાની દયાથી પૈસા મળ્યા ને આવું કાર્ય કર્યું. એ બધાથી થતું નથી. પૈસા હોય તો થાય, એ વાતમાં માલ નહીં કઈ. અમારા મેરુભા બાપુ કહેતા કે લોભિયા માણસને દુબળો પાડવો હોય તો દાતારના પ્રસંગમાં લઈ જાઓ. આ બધા આયોજન રૂપિયા ઉડે જમણવાર આને કઈ નહીં વધે, આને કઈ નહીં વધે, પણ તારે બીપી વધી જાય, તું રહેવા દે. એવા ઘણા મને એક જણ હમણાં કહે એકચ્યુઅલી તમારા ઉપર પૈસા ઉડે છે એ ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે, તું તપાસ કરી લેજે. આવા પ્રશ્નો કરે ને આવા જ જવાબ દે. મને એક જણો કે આ રામ ને કૃષ્ણ ને શિવ ને આ હશે એટલે આપડી તો નસું ખેંચાઈ જાય ને. મને કે આ હશે? મેં કીધું તારું નામ? તો કે મારું નામ આ. અહીં નામ નથી દેતો. મારું નામ આ. મેં કીધું તારા પપ્પાનું નામ? તો કે આ. મેં કીધું એના પપ્પાનું નામ? તો કે આ. એના પપ્પાનું નામ? તો કે આ. મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું આ હોય, પ્રશ્ન કરતો નહીં કોઈ દી આવો. બહુ આપણને ભૂલાવવામાં આવ્યું એટલે મને થાય છે. આપણા ઉજળા ઇતિહાસો ને બધું વાંચીને ભારતની ધરોહર બધું કે આમ હતું ને તેમ હતું, ભારત ગરીબ દેશ હતો ને આ તો અંગ્રેજો આવ્યા ને ભણ્યા ગણ્યા ને ટ્રેનો આપી ને કંપનીઓ ને કે ભારતમાં કાંઈ નતું. તો આ તુગલકો સુરી મોગલ લોધી હુણ ને ડચ ને છેલ્લે અંગ્રેજો આ બધા ખડ વાટવા આવ્યા હતા. ભારત ભિખારી હતો ત્યારે શું લેવા આવ્યા હતા? તમે મુંબઈ વેપાર કરવા અહીંથી ગયા ને તો કોઈ મુંબઈ વાળાને એમ થયું કે હાલો સારું એક ગામડું દ્વારકાની આજુબાજુ નાનકડો હોય ત્યાંથી વેપાર કરી, એવું કોઈ વિચાર આવ્યો? શું કામ ભાઈ? તો આ વેપાર ન જવાય, ન્યા ન હોય વેપાર. તો જેમ કઈક સમૃદ્ધિ હોય ન્યા થાય. તો આ બધા વેપાર કર્યો કે ભારત તો ભિખારી દેશ હતો અને અહીંયા આપણા ભારતના બધા જે આર્યો ને હિન્દુ સનાતન ધર્મ વાળા બધા છે એક એકચ્યુઅલી કોઈ દી કોઈ ઉપર એટેક પણ નથી કર્યો, આપણા ઉપર આક્રમણ થયા. પણ જેના નામની સંવંત ચાલે છે યુવાનોને હું કહેવા માંગુ છું, વિક્રમાદિત્ય અંગ્રેજોનો બાપ, એને પેલાની છે આપણી સંવંત. એ વિક્રમાદિત્યના હિમાલય ઈરાક ઈરાન ને ઇન્ડોનેશિયા સુધી હતા. કેવડું ભારત છે. અને જે મિશ્ર દેશનો રોમનો શાસક જુનિયસ સીઝર, આ બધા ભણેલા છો એટલે યુનિવર્સિટીમાં આજે ગુજરાતમાં ભારતમાં ભણાવવામાં આવે છે, મહાન ભણાવવામાં આવે. મને યુનિવર્સિટીના મારા મિત્ર સાહેબે કીધું કે તો અમને ભણાવવામાં આવે છે કે મહાન તરીકે અમે જ ભણાવીએ છીએ કે જુનિયસ સીઝર મહાન થઈ ગયો એમ, રોમનો શાસક, એના દેશનો એ વિકાસનો પિતા કહેવાય. એવા હવે એ જુનિયસ સીઝર ને એના દેશના ઇતિહાસમાં એમ લખ્યું છે કે 6 મહિના અજ્ઞાતવાસ થઈ ગયો હતો, છુપાઈ ગયો હતો, અજ્ઞાતવાસ હોઈ ગયો, જેમ આપણે પાંડવો ગયા. પણ બીજા દુનિયાના ઘણા દેશ અને આપણા ભારતના ઇતિહાસો સાક્ષી પૂરે છે. ઈ જુનિયસ સીઝર ને વિક્રમાદિત્ય ઉજ્જૈનમાં 6 મહિના જેલમાં રાખ્યો હતો ભલા માણસ. ઈ આપણું ભારત વર્ષ છે. આ ઓથેન્ટિક વાત તમને કરું છું. જુનિયર સીઝર ને અને સરઘસ કાઢ્યું હતું, પોલીસ ગુનેગાર નું સરઘસ કાઢે એમ ઉજ્જૈનની બજારમાં. તોય કે આપણે કાંઈ હતા જ નહીં, એવું જ ભણવામાં આવ્યું. અને એક મિત્રો બેઠેલા બધાને કહી દો પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, નકર આપણા ધાબે કોક પથારી કરે. વાયડાઈ ન હોવી જોઈએ. ક્રાંતિમાન વાયડાઈ ફેર છે. વાયડાઈ છે ને કોક બે નાખે એસી આવે. હું એમ નહોતો કેતો તમે ફોનમાં આવડું સમજ્યા. મારું કહેવાનો અર્થ આમ આટો નહીં, તું આમ જ કેતો તો પણ હવે પાહેરો થયો. વાયડાઈ છે ને એ કોક બે નાખે તો હેઠી આવે. અને ક્રાંતિ તો ફાંસીના માચડે લટકાવી દો તો ઇન્કલાબ જિંદાબાદ ના નારા લાગતા હોય, એમાં ફેર ન પડે. હમણાં વાત કરી ને પુરાપુરા દાદાની કે માથા આપી દે તો એમાં બીજું કઈ આવે નહીં, એમાં ફેર ન પડે. એમ જેને રાષ્ટ્ર માટે દરેક જ્ઞાતિએ બલિદાનો આપ્યા છે. પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં જયેશભાઈ કહું કે મેવાડની એક એવી પેઢી કે જેને 1000 વર્ષ સુધીમાં કેટલી પેઢીઓ થાય. બપ્પા રાવલ થી રાણા રાજસિંહ સુધી લોહી જ રેડ્યા કર્યા, લોહી જ રેડ્યા કર્યા. અને મારીને તમારી ધજાઓ જે ફડાકા મારે છે ને એ બહુ લોહી રેડાણા છે. આઝાદી એમને નથી મળી. રમને ધનને લાગી કપાલે કે નો લાગે ધૂન એમ 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 ધૂનું લાગતી છે. ઈ તો બધાય જયારે ધમાકા બોલે લોહીની છેદરી ઉડતી હોય, ધર્મને બચાવી લ્યો બચાવી લ્યો. અને 22 વર્ષના યુવાન અને 20 વર્ષના, અરે એ વખતે નાના લગ્ન થઈ જતા. કન્યા 15 વર્ષની 13 વર્ષની દીકરીના લગ્ન થતા. એવડી કન્યા હોય 15 વર્ષની. અને ઈ સુરવીર એમ કે હવે હું યુદ્ધમાં જાઉં છું, ધર્મની હાકલ પડી છે તો કે ફતેહ કરો મારા જીવનની, મને ખબર છે મારે શું કરવું. તમે જાઓ, કાં મરજો કાં મારજો અને પીઠ દેજો માં લગાર, નકર મારી શરીરું મેણા મારશે આ તો કાયર કેરી નાર. ત્યારે આઝાદી મળી. દેદી અમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ગાંધીજીના હજારો વંદન, પણ બિના ઢાલ બિના ખડગ આઝાદી નો મળે. લોહી રેડાણા છે, લાખો માણસોના લોહી રેડા. દીકરીઓએ બલિદાન આપ્યા છે. એનું તમને આગળ જતા વાત કરી. ગાંધીજીને વંદન, પણ આઝાદી એમને મળે. હવે એવું આપણે લખી નાખી કે વગર ઓલે વગર તરવારી આઝાદી મળી ગઈ, એ પાપ લાગે આપણને.
આજે લોહી રેડ્યા બધા. એક ખારવાનો એક છોકરો 12 વર્ષની ઉંમરનો છોકરો, અને ઓડિશામાં નો ભૂલતો હોઉં તો 12 વર્ષનો ઉંમરનો છોકરો, અને નદીના કાંઠે એ જે નાવડું લઈને બેઠેલો, અને અંગ્રેજો ઉપર આખું ગામ ગાંડું તૂર થઈને અંગ્રેજ પોલીસ ઉપર તૂટી પડ્યું, અને અંગ્રેજોને મારવા માંડ્યા. અંગ્રેજ થયું આપણું મોત આવ્યું. અને 12 વર્ષનો છોકરો નાવડામાં બેઠો હતો, એવડો નાવડું અકારતો હતો ગંગાને કાંઠે. અને આવ્યા અંગ્રેજો દોડીને આવ્યા કે જલ્દી નાવડું ચાલુ કર્યો, એટલે અમને વાહે આવે મારી નાખે. તો કે નાવડું ચાલુ ન કરું, બેહવાય ન દો. ઓલા કે મારી નાખશું, કે ગમે એ કરો. અને ઈ 12 વર્ષના છોકરાને, ખારવાના દીકરાને અંગ્રેજોએ ગોળીએ દઈ દીધો. અને ગોળીએ દઈ દીધો ને તા તો નાવડાને છોડીને ગંગાજીમાં વહાવીએ દીધું. તો એ મરી ગયો, પણ નો એને બેહીને સામે કાંઠે ન જવા દીધા અંગ્રેજોને. 12 વર્ષના છોકરા આવા બલિદાન, ખારવાનો દીકરો મરી ગયો, નાવડાને ગંગાજીમાં છોડીને તાણી દીધું, પણ સામે કાંઠે નો અંગ્રેજોને જવા દીધા, બલિદાન આપી દીધું. ત્યારે આઝાદી મળી છે. એ ભારતની ધરા છે. એ મને તમને ખાલી ખબર હોવી જોઈએ. એટલે હું બહેનું દીકરીને કહું છું ઘણી વખત કે વાંકા ત્રાહા મોઢા કરીને તમે રીલમાં વિડિયા મૂકો અને તમે એમ માનતા હો કે અમે મહાનતા અમારી દેખાડી. ભારતની નારી શક્તિની હું ત્રેવડ છે એ તમને ખબર જ નથી. તો તમને નકર તમે આવું કોઈથી કરો નહીં. જન્મ કોણ આપે? આ હુરાપુરાની હમણાં વાત કરી. જન્મ કોણ આપે? એને બલિદાન આપી દીધું કલા બાપા, એને મહેમાન, બધાએ. એને જન્મ તો કોઈક માં આપે ને. શિવાજી, પ્રતાપ, વલ્લભભાઈ પટેલ અને જલારામ બાપા હોય તે ભલે, અને કોઈ પણ એ અમારા રાણી હોનીની વાત તમને ગારિયાધારની ખબર છે સાહેબ. પાત્ર ભજ્યું હતું ખાલી ચારણ નું, યાદ આવ્યું એટલે કહું છું. ચારણના ડાયરામાં બેન મોજીલો માણા, મિત્રતા થઈ ગઈ. મિત્રતા તો વસ્તુ જુદી છે કે હા 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 કવિરાજ આવી વાતું કરે અને મહારાજાઓ માથા દેવા તૈયાર થઈ જાય ક્ષત્રિયો. તો ઈ કે મારે આવું કઈ કરવું છે, અને હું તારો ભાઈબંધ છું, ચારણ નો ભાઈબંધ. એમાં શું કરી ભાઈ? એટલે ચારણો આરે બહેન એવા સપાખરા ને ગીતો ને કવિતો ને એટલા બધા આવડી ગયા. અને પછી ચારણ ની પાઘડી કેડ્યું, ચારણ નો વેશ પહેર્યો ભાઈ. પણ વેશ પહેરવો એને પૂરેપૂરો ભજવવો ઈ રાણી હોની પાસે, પરજીયા હોની પાસે શીખવું પડે હો. આ બેવું ચારણ બન્યો. અને અહીંયા તો ઓળખતા હોય બધા. રાજસ્થાનમાં ગયો અને રાજસ્થાનની કચેરી, રાજા મહારાજોની કચેરીમાં જઈને બેઠો, કીધું ઓહો કવિરાજ આવીએ, પધારીએ, કવિરાજ કુછ બોલીએ. અને કચેરીની માલિકો એને સપાખરા ચાલુ કર્યા ભાઈ. રાણી હોનીઓ કેવી રીતે? આ પુષ્પા ફિલ્મ આવ્યું ને એમાંથી આટલો ડાયલોગ મને બહુ ગમ્યો. મેં ઝૂકેગા નહીં શાલા. ઝૂકેગા નહીં એટલે ક્રોધ સામે ઝૂકવાનું નહીં, આળસ સામે ઝૂકવાનું નહીં. ઈ વાત છે આ બધી. આ અને આપણે ગામડે ગામડે પાળિયા એના છે. મને ભાઈ થોડી મને યાદી કરાવતા હતા, પૂરી તો મેં વાંચ્યું નથી, પણ સરસ. આંબા ગામનો જે ઇતિહાસ, રાણા બાપા અને મેરામ બાપા ભાઈઓનો શું પ્રેમ હોય. હજી રાણી હોની તો એ સપાખરા ગાય છે ત્યાં, એ પછી આવશે. હા, પણ એ આંબા ગામના પવિત્ર ઈ પરજ્યા હોની અને એ બે ભાઈઓનો એવો પ્રેમ. પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો, કોઈ સોઘડિયા ક્યારેક એવા હોય છે, ત્યારે કઈક આડાવડું થતું હોય છે. પ્રેમમાં ફેર ન હોય, પણ કોઈ વખત એવું આવી જાય. એ દિલ્હીએ બેઠા હતા અને રાણા આપા અને એમાં ભાઈ આવે છે મેરામભાઈ આપા દિલ્હીએ બેઠા હતા અને આવે છે મોટા ભાઈ આવે છે. બાપા મને હમણાં વાત કરતા હતા. અને એમાં ભાઈ વાડીએથી હેરડીનો હાઠો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈનો દીકરો બે હામાં દોડ્યા. એટલે પોતાનો દીકરો આ બાજુ હતો, ભાઈનો દીકરો આ બાજુ દોડ્યો આવતો હતો. ને હેરડીના બે હાઠાના બે ભાગ કર્યા. એમાં પીછડાનો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો, અને ઘોડાનો ભાગ છે એ નાના ભાઈના દીકરાના ભાગમાં આવતો હતો. એટલે હાથની આમ આંટી નાખી કે મારા દીકરાને મીઠી હેરડીનો ભાગ મળે. એ આંટી નાખી, આપી દીધા. થવાનું એ થઈ ગયું, જે બનવાનું બની ગયું. પણ હાંજે નીંદર ન આવ્યો. બસ મુદ્દો આટલો છે ખાલી. કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાઓ, ઈ કોક સોઘડ્યું હોય, પણ બાપ દાદાના ઉકળતા જે અંદર લોહી હોય ને હાચા, ઈ પછી હાંજે હુવા ન દે. આ ભૂલ તો થઈ છે, મારે ન કરાયા. નીંદર ન આવી. અડધી રાતે જાગીને ભાઈને કીધું, ભાઈ હું જરીક જાગતો. કે હું છે ભાઈ? નોખું થઈ જવું. હે કે હવે ભાગ પાડી નાખવા છે આપણી મિલકતના. અરે પણ ભાઈ આ કઈ મારી ભૂલ કોઈ મારે ઘરના કઈ કીધું તો કે બને જ નહીં. આપણા કુળમાં એવું નથી કોઈ કઈ કહે એવું, આપણા લોહીમાં એવું નથી કોઈ કોઈને કહે. કે પણ તો ભાઈ એવો હું ગુનો કર્યો કે આપણે આવા બે ભાઈઓ પ્રેમથી, આપણા બે ના ઘરના બે પ્રેમથી રીએ છે, દેરાણી જેઠાણી, અને આવું કઈ કેવી રીતે ભાઈ? બીજું કઈ નહીં,
પણ આજ થોડીક આંટી પડી ગઈ હે કે આજે હું વાડીએથી આવતો હતો અને તારો છોકરો આ બાજુ આવતો હતો, મારો છોકરો આ બાજુ, પીછડાનો ભાગ મારા દીકરાને જાતો હતો, મેં હાથની આંટી નાખી. એ હાથની આંટી પડી એનું ભાઈ વાંધો નથી, પણ અંતરમાં આંટીઓ પડી જાય ને તો પછી આંટીઓ નીકળે નહીં. એટલા માટે હું કહું છું હાથની આંટીઓનો વાંધો નહીં. હાથમાં આંટીઓ પડે એ નીકળી શકે, પણ અંતરની આંટીઓ પડી જાય નો નીકળે બાપ. એટલે નોખું. હા 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 મેરા મપા રાણા આપવાનો પૂજારી છે. જય હો. અને સાહેબ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો આપ્યો. ખાલી આટલો વિચાર એને આવ્યો હતા અને નીંદર નો આવી. અટાણે ભાઈઓ કોર્ટે પૂગે છે, હામાં આટલું મારું થાશે જ. અને છેલ્લે કેસમાં પૂરા ખર્ચાઈ જાય, બધું વેચાઈ જાય, ત્યાં સુધી બે ભાઈઓ કોર્ટમાં લડે, કાંઈ ન રહે. પછી કે એકચ્યુઅલી હવે સમાધાન કરી નાખ. હા હવે કરો, હવે હુળ કાઢ નાખ્યું તમે ભાઈ, હવે સમાધાન સિવાય અમે ક્યાં કાંઈ રહ્યું છે. પણ મારા ભાઈ હાથની આંટી પડી એનો વાંધો નથી, પણ મારા અંતરમાં આંટી ન પડી જાય. આપણા અંતરમાં આંટી પડે તો આપણા બાપ દાદાઓ, આપણા હુડાપુરા, આપણી માવડીઓ આપણને માફ ન કરે ભાઈ. એટલે કહું છું. અને એમાં નોખા થયા. અને પછી કોકે કીધું કે તમારા ભાઈઓને કઈ થયું નોખા થયા? તો કે એવું કઈ નથી, અમારો પ્રેમ એવો ને એવો છે. એમાં મોટા ભાઈ નું મૃત્યુ થાય અને ચિતા બળતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય. હા, નાના ભાઈ નું મૃત્યુ થયું અને જયારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ, કારણ કે ભાઈ તો ભાઈ છે ને, સહોદર છે. વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો. લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જયારે હામ આવ્યા અને ઘમનસાણ જયારે બાટકો બોલ્યો, અને ઘમનસાણ બાટકો બોલ્યો, આ બાજુથી રાવણે ડગલા માંડ્યા. કમઠ પીઠ કચકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ દહ શીશ દેખી હવરત હય જાયો, ડગા 10 દિગપાલ કાલ બાનર કો આયો, અને ધમક લગી ધરત્યાંય ધુરજટી ધ્યાન સુટાયો. અને આ બાજુ ભગવાન રામ ભુજ દાંડ યખાંડ પ્રચાંડ ધનુધર કોપ રઘુવાર લંક કરે. અને ભગવાન રામે બાણ ની પણચ ને ખેંચીને 1 બાણ 2 બાણ 3 બાણ 4 બાણ 5 બાણ 30 બાણ ને 31નું બાણ માર્યું રાવણ ને. ધાણા ના કરતું અને રાવણના નાભીમાં બાણ લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ ધૂપ કરતો રાવણ પડ્યો. પડતા પડતા રાવણ ની રાડ ફાટી ગઈ. હે રામ, મને કોઈ મારી ન શકે, મને સમજાતું નથી, હું રાવણ છું. આ હાથેથી કૈલાસ ને ઉપાડેલો. અરે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા. આમ જો કોઈની તાકાત નથી રાવણ ને જીતી શકે. રામ બને નહીં કોઈ દી. આજ તું જીત્યો ને હું હાર્યો એનું કારણ મારી હારે આવી શક્તિ છે, આવી શક્તિશાળી હું હોવા છતાંય રામ આજ તું જીત્યો ને હું હાર્યો એનું કારણ